સહજ ન્યૂઝ. પાવી જેતપુર તાલુકાના ગામોમાં દીપડાના આંટાફેરાથી દહેશતનો માહોલ. વન વિભાગે મૂક્યું પાંજરું. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી, હરિપરે, ભેસાવાહી સહિતના ગામોમાં છેલ્લા 3 દિવસથી દીપડાના આંટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. પાવી જેતપુરથી દક્ષિણ તરફ આવેલા વિસ્તારોમાં દીપડો ખુલ્લેઆમ ફરતો જોવા મળતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે અને ખાસ કરીને રાત્રિના સમયે ગ્રામજનો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે. ગામ લોકોએ આ મામલે વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે. જોકે હજુ સુધી દીપડો પાંજરે પુરાયો નથી, જેના કારણે લોકોમાં ભય યથાવત રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે દીપડાને પકડવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી ગ્રામજનોને ભયમુક્ત વાતાવરણ મળી શકે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. કેટલાક સમયથી આ એરિયાની અંદર દીપડાનો આતંક બહુ જોવા મળે છે. તો હમણાં 2-3 દિવસ અમારે પાવી ગામની અંદર ડુંગરી ફળિયાની અંદર 3 દિવસથી અહીંયા આંટાફેરા મારવાનું ચાલુ કરેલ છે અને અમને અહીંયા ગામ લોકોને ભય ફેલાઈ ગયો છે. તો હવે આપણે તંત્રને તાત્કાલિક જાણ કરી છે અને તંત્રએ પણ અમારી ઉપર ધ્યાન આપી અને આજે એ લોકોએ એને પકડવા માટેનું એક પાંજરું અહીંયા મૂકવામાં આવ્યું છે આજે. તો વહેલી તકે દીપડો અહીંયા પાંજરે પુરાય એવી અમારી તમામ ગ્રામજનોની માંગ છે. કોઈ નુકસાન અત્યાર સુધી કર્યું નહીં, પણ અહીંયા શું છે કે વારંવાર આંટાફેરા મારતો હોવાથી અહીંયા ભય ફેલાઈ ગયેલો છે ગામ લોકોને. તમારું નામ? રાઠવા સંજય કુમાર મડિયાભાઈ, ડુંગરી. ઉનાળાનો સમય ચાલે છે. અમારા પશુઓથી લઈને ટોટલી આપણે ગરમીનો માહોલ છે, એના લીધે બધા ઢોર જે પશુઓ છે એ બધા બહાર બાંધતા હોય છે અને લોકો બી બહાર ઊંઘતા હોય છે. પણ આ 2-3 દિવસથી જે દીપડો આંટાફેરા મારે છે, જેથી આખા ફળિયામાં અને ગામમાં એક ભયનો માહોલ ઊભો થઈ ગયેલો છે. એટલે અમારી તંત્રને એક માંગ છે કે આ દીપડો વહેલી તકે પાંજરે પુરાય. બસ. તમારું નામ? મારું નામ રાઠવા સુનિલભાઈ ભીખાભાઈ, ડેપ્યુટી સરપંચ. આજથી 15 દિવસથી પહેલાં આ તાલુકાની અંદર, પાવી જેતપુર તાલુકાની અંદર અહીં નાની રાસલી, ભેસાવી અને હિરપરી, આમ આ ત્રણ ગામમાં દીપડાએ હુમલો કર્યો છે અને અમારા 3-4 દિવસથી અહીં પાવીમાં પણ દેખાય છે. એટલે આ લોકોમાં બહુ મોટો ભય ફેલાય છે અને વહેલી તકે આ પાંજરે પુરાઈ દીપડો એવી અમારી માંગ છે. તમારું નામ? મારું નામ ગોવિંદભાઈ રાઠવા.